સ્થિતિ એ છે હમણાં કે સુરતથી વાપી દમણ વાપી સેલવાસ સુધીના રસ્તાઓ બહુ ખરાબ થઈ ગયા. પહેલે 6 કલાકમાં અમે બોમ્બે પહોંચતા હતા, આજે 6 કલાકમાં અમે સુરતથી વાપી પહોંચીએ છીએ. રસ્તા એટલા ખરાબ છે કે અમારી ટુરિસ્ટ ગાડીઓ છે જેમાં હર ટ્રીપમાં ટાયર ફાટે છે, એક્સિડન્ટો થાય છે, બીજા બધા નુકસાનો થાય છે. માંગણી એ છે કે તમે પહેલાં રોડ બનાવો, એના પછી અમે ટોલ આપીશું. બીજી વસ્તુ કે આ ટોલ પર જે લોકો બેસે છે તેમાં ફાસ્ટેગના હિસાબથી જે ટ્રાફિક થાય છે તે તમે જોઈ શકો છો તમે વિડીયોમાં. ને અગર જો અમે કંઈ બોલવા જઈએ છીએ તો એ લોકો મારામારી કરે છે. બીજી ટોલ વધાવ્યા છે, 190 રૂપિયા જેટલું ટોલ કરીને આપ્યું એ લોકો. 24 કલાકના ઉપર 1 મિનિટ પર જાય તો પાછું અમારે નવું ટોલ ભરવાનું. આટલું બધું આપ્યા પછી પણ આ નુકસાન કરવાનું તેનું શું મતલબ?